દેશના સૌથી મોટા રાજકીય પક્ષ એવા ભારતીય જનતા પાર્ટીમાં દર 3 વર્ષે સંગઠનની ચૂંટણી યોજાય છે, ત્યારે હાલ સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ સંગઠન પર્વની ચૂંટણી માટેનો ધમધમાટ ચાલી રહ્યો છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા મંડળના પ્રમુખ માટેની દાવેદારી કરનાર કાર્યકર 18 થી 40 વર્ષની વયનો હોવો જોઈએ. તે વર્તમાન સક્રિય સભ્ય હોવો જોઈએ. સતત 2 ટર્મથી મંડળ પ્રમુખ રહેલા કાર્યકરો દાવેદારી કરી શકશે નહીં. બૂથ સમિતિના પ્રમુખ બનવા માટે 2 ટર્મની સક્રિય સદસ્યતાનો નિયમ પણ લાગુ થશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે તેમના પરિવારમાંથી પણ કોઈ ફોર્મ ભરી શકશે નહીં તેવા નિયમો અમલી બનાવાયા છે. દરમિયાન ભાજપમાં નવા સંગઠનની રચનાને લઈ ધમધમાટ શરૂ થયો છે. સભ્ય નોંધણી ઝુંબેશ પૂર્ણ થતા હવે તાલુકા અને વોર્ડ પ્રમુખોની નિમણૂકોની પ્રક્રિયા શરૂ થઈ છે. આજે જિલ્લા મથક ભુજના કચ્છ કમલમ ખાતે પાર્ટી કાર્યકર્તાઓ માટે માર્ગદર્શન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ભાજપ ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગડ અને જિલ્લા અધિકારી કમાભાઈ રાઠોડ દ્વારા ઉમેદવારી કરવા ઈચ્છુક કાર્યકર્તાઓને નિયમો સહિતનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ કમાભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આજની કાર્યશાળા ખૂબ સારી રીતે સંપન્ન થઈ છે. અગાઉ પ્રાથમિક સદસ્ય, સક્રિય સદસ્ય અને બૂથ સમિતિની રચના માટે કાર્યશાળાઓ થઈ હતી. આજની કાર્યશાળા મંડળ સમિતિની રચના અંગે માર્ગદર્શન માટે યોજાઈ હતી. 30મી ડિસેમ્બર સુધી સંગઠન પર્વની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ અંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લા સંગઠનમાં નવા તાલુકા અને વોર્ડ પ્રમુખોની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ નક્કી કરવાની કવાયત હાથ ધરવામાં આવશે. દેશના સૌથી મોટા રાજકીય પક્ષ એવા ભારતીય જનતા પાર્ટીમાં દર 3 વર્ષે સંગઠનની ચૂંટણી યોજાય છે. હાલે રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ સંગઠન પર્વની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કાર્યશાળામાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો ઉપરાંત કચ્છભરમાંથી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યશાળામાં કાર્યકર્તાઓને ચૂંટણી સંબંધી નિયમો અને પ્રક્રિયાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યશાળા બાદ આગામી દિવસોમાં ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ફોર્મ મંડળ કક્ષાએ સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યો સહિતની ટીમ દ્વારા ચકાસ્યા બાદ પ્રદેશ સંગઠનમાં મોકલવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024ના અનુલક્ષે આજે કચ્છ જિલ્લાની કાર્યશાળા હતી. સૌપ્રથમ કાર્યશાળા બની પ્રાથમિક સદસ્યતા અભિયાન માટે, ત્યારબાદ સક્રિય સદસ્ય અભિયાન માટે, ત્યારબાદ બૂથ સમિતિના ગઠન માટે, એમ અલગ અલગ પ્રકારે કાર્યશાળાઓ થઈ. તેમ આજની આ કાર્યશાળા હવે પછીની જે મંડળ સમિતિઓ બનવાની છે એના માર્ગદર્શન માટેની આ કાર્યશાળા હતી. નવી નિમણૂકની પ્રક્રિયા અન્ય પક્ષો કરતાં બિલકુલ પારદર્શકતાથી જ થવાની છે. અહીંયા જેની ઉંમર મર્યાદા અહીંયા જ કાર્યશાળામાં કઈ છે એ પ્રમાણેની 40 થી 45 વર્ષ વચ્ચે, એટલે 40 વર્ષની જ છે. અને જે 2 ટર્મ સક્રિય સદસ્યતા ધારણ કરેલું હશે એવા જ કાર્યકર્તાને બૂથ પ્રમુખ તરીકેની નિમણૂક થશે. એનું અરજીપત્રક સ્વીકારવામાં આવશે અને ત્યારબાદ એનો નિર્ણય લેવામાં આવશે. કચ્છ જિલ્લાને લાંબા સમય બાદ કાયમી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મળ્યા છે. કચ્છના CDHO તરીકે ડોક્ટર મિતેશ ભંડેરીએ વિધિવત કાર્યભાર સંભાળી લીધો છે. તેમણે દેશના સૌથી મોટા સરહદી કચ્છ જિલ્લાના છેવાડાના લોકોને આરોગ્યની સારી સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવાના પોતાની પ્રાથમિકતા ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે કચ્છના લોકોને સરકારી દવાખાનાઓમાં આરોગ્યની સારી સુવિધાઓ ઉપરાંત સરકારની તમામ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ મળી રહે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે. કચ્છમાં મુખ્ય આરોગ્ય અધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ હાલ તુરંત કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ અને કર્મચારીઓની કામગીરીનું નિરીક્ષણ શરૂ કર્યું છે. કચ્છ જિલ્લામાં ડોક્ટરોની ઘટના પ્રશ્નના કાયમી ઉકેલ માટે તામિલનાડુ સરકારની પોલિસી અનુસાર વ્યવસ્થાઓ ગોઠવાય તે ઇચ્છનીય છે. જિલ્લાના છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે તેમના પ્રયાસો રહેશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લા પંચાયતમાં મુખ્ય આરોગ્ય અધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ તેમણે સર્વપ્રથમ લખપત તાલુકાની મુલાકાત લીધી હતી. તાજેતરના ભૂતકાળમાં ભેદી રોગચાળાના કારણે લખપત તાલુકામાં આરોગ્ય સુવિધાઓની કચાસનો મુદ્દો કચ્છ સહિત રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે સરહદી તાલુકામાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી જરૂરી સુધારની દિશામાં પ્રાથમિક સંકેત આપ્યો હતો. દેશના સૌથી વિશાળ જિલ્લામાં સરકારી આરોગ્ય સેવાઓ ખાડે ગઈ હોવાની સમયાંતરે ફરિયાદો ઉઠતી રહી છે. આ ઉપરાંત જિલ્લાના આરોગ્ય માળખામાં તબીબો સહિત સ્ટાફની મોટી ઘટ પણ જોવા મળી રહી છે.
તાજેતરમાં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયની ટીમે પણ કચ્છ જિલ્લાની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. કચ્છ જિલ્લાને લાંબા સમય બાદ કાયમી આરોગ્ય અધિકારી મળ્યા છે, ત્યારે જિલ્લાની આરોગ્ય સેવાઓ સુદૃઢ બને તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. કચ્છ જે છે એ આખા ભારતનો મોટો જિલ્લો છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો રણ વિસ્તાર છે, ઔદ્યોગિક વિસ્તાર છે, દરિયાકાંઠાનો વિસ્તાર છે, બોર્ડર એરિયા પણ છે અને અહીંના લોકો જે છે એની જે આરોગ્યની જે કંઈ પણ પ્રશ્નો છે એને ધ્યાન પર લઈ અને આગળની તમામ કામગીરીઓ હાથ પર લેશું. અમે કચ્છનું અત્યારે જે અમે મુલાકાત લઈ રહ્યા છીએ એમાં ખાસ કરીને અહીંના લોકોની જે આરોગ્ય સેવાઓની પહોંચ જે છે, કર્મચારીઓની જે કામગીરી વગેરેનું તમામ રિવ્યૂ કરી રહ્યા છીએ. અમે સામાન્ય રીતે જે કચ્છ જે છે એ આટલો ભૌગોલિક રીતે મોટો જિલ્લો છે એટલે નાનામાં નાના લોકોને આરોગ્યની જે સેવાઓ સરકારશ્રી દ્વારા જે નિયુક્ત થયેલી છે એ વધુ સારી રીતે મળી શકે, ગુણવત્તાસભરની મળી રહે એ બાબતના તમામ સનિષ્ઠ પ્રયત્ન રહેશે. મુન્દ્રામાં સુધરાઈ હસ્તક મટન માર્કેટમાં નોનવેજના ધંધાર્થીઓને નગરપાલિકાએ નોટિસ પાઠવી હતી, જેથી સુધરાઈના કોંગ્રેસમાં વિપક્ષી નેતા તેમજ ધંધાર્થીઓએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, જેમાં નોટિસ દફતરે કરવા માંગ કરી હતી. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે સુધરાઈના રેકર્ડ્સની આકારણી કરવામાં આવી નથી અને આ નોટિસો રાજકીય પ્રેરિત છે તેવા આક્ષેપ કર્યા હતા. મુન્દ્રાના રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ખાણીપીણી, મીઠાઈ, રેસ્ટોરન્ટ જેવા વ્યવસાય કરતા ધંધાર્થીઓને કેમ નોટિસ અપાતી નથી અને ચોક્કસ ધંધાર્થીઓને નોટિસ પાઠવી છે તેવા સવાલો કર્યા હતા. સુધરાઈના ચીફ ઓફિસર ભાવિન ગાંધાણીએ જણાવ્યું હતું કે અમારો ઈરાદો કોઈ ધંધાર્થીઓને નુકસાન પહોંચાડવાનો નથી અને સુધરાઈ ટીમ ધંધાર્થીઓના લાયસન્સ અને આધાર પુરાવા રજૂ કરવા લેખિતમાં મોકલ્યું હતું. આ વેળાએ મુન્દ્રા કોંગ્રેસના આગેવાનો તેમજ નોનવેજના ધંધાર્થીઓ જોડાયા હતા. ચીફ ઓફિસર દ્વારા ગેરકાયદેસર અને ગેરબંધારણીય તરીકે 20/11ના રોજ જે નોનવેજનું વેચાણ કરે છે એવા દુકાનદારો, લારીધારકો, જે ફેરિયાઓ છે એમને કોઈ પણ જાતનું ઓફિશિયલ સર્વે કરવા સિવાય માત્ર ને માત્ર જે મીડિયા સમક્ષ એમણે કબૂલ કર્યું છે ધારાસભ્યને કહેવાથી એમને આડેધડ નોટિસો પાઠવવામાં આવેલી છે. એમાં ખાસ કરીને જે નગરપાલિકાના રેકોર્ડ ઉપર બોલે છે મટન માર્કેટ અને મચ્છી માર્કેટ, નગરપાલિકાના રેકોર્ડ ઉપર બોલે છે મટન માર્કેટ અને મચ્છી માર્કેટ, જેના ઉપરથી તમે બધા સમજો કે મટન માર્કેટ અને મચ્છી માર્કેટમાં મટન વેચાય અને મચ્છી વેચાય, ત્યાં સોનું તો નહીં વેચાતું. ત્યાં પણ દુકાનદારો જે રાજાશાહીના વખતથી છે પોતાના રેકોર્ડ ચેક કર્યા વગર, પોતાના બુક્સ ચેક કર્યા વગર એવા લોકોને પણ એમને નોટિસ જાહેર કરી છે. આ નોટિસ ઉપરથી ફલિત થાય છે કે ચીફ ઓફિસરનું જે ઇન્ટેન્શન હતું એક પર્ટિક્યુલર સમાજને ટાર્ગેટ કરવાનું હતું, એક પર્ટિક્યુલર જે વેચાણ કરે છે, જે પોતાનું ગરીબીના લોકો છે, જે પોતાનું રોજનું રડીને ખાય છે એમને ટાર્ગેટ કરવાનું હતું. આ લોકો કોઈ દારૂ નથી વેચતા, આ લોકો કોઈ ગાંજો નથી વેચતા, આ લોકો કોઈ ખનીજ નથી વેચતા. એવા કોઈ પણ લોકોને તો ચીફ ઓફિસર નોટિસ આપતા નથી. જે પોતાનું લીગલી ધંધો કરી રહ્યા છે, બધાના કને પોતાના રેકોર્ડ છે, બધાના પુરાવા છે, પોતાના લાયસન્સ છે, પણ છતાં પણ એવી કોઈ પણ કામગીરીનો સર્વે કર્યા વિના, પોતાના રેકોર્ડ ચેક કર્યા વિના ચીફ ઓફિસરે માત્ર ને માત્ર એમણે ઓન રેકોર્ડ કીધું છે કે ધારાસભ્યને કહેવાથી આ બધી નોટિસો બહાર પાડેલી છે. અમારી માંગણી છે આ નોટિસો જે ગેરબંધારણીય છે, હાઈકોર્ટનો 2021નો ચુકાદો છે અને આર્ટિકલ 21 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન રાઇટ ટુ લીવ, બધાને સમાન જીવન જીવવાનો અધિકાર છે, આ એના વિરુદ્ધ છે. આ નોટિસો જે 34 નોટિસોને તુરંત અસરેથી દફતર કરવામાં આવે અને જે પણ અધિકારીઓ આ નોટિસો આપવા માટે જેમણે પણ ફોર્સ કર્યો હોય, જેમણે પણ આ ડ્યુ પ્રોસેસમાં ફોલો નથી કર્યું, એ બધા અધિકારીઓ ઉપર એક્શન લેવામાં આવે. ભુજમાં અંધજન મંડળ કેસીઆરસી ખાતે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી, જેમાં 240 દિવ્યાંગો હાજર રહ્યા હતા. કેસીઆરસી મેનેજર, દાતાઓ સાથે સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા દિવ્યાંગ જનજાગૃતિ રેલી યોજાઈ હતી. કેસીઆરસી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સિલાઈ મશીન, ટ્રાયસિકલ અને ધાબળાનું વિતરણ કરાયું હતું. વહીવટીતંત્ર દિવ્યાંગોના વિકાસ માટે કટિબદ્ધ છે. સંસ્થા છેલ્લા 26 વર્ષથી મેડિકલ અને સામાજિક કાર્ય કરે છે. કેસીઆરસી દ્વારા દિવ્યાંગોને ઘરે બેઠા કામ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ભુજ નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. સમાજ સુરક્ષા અધિકારીએ સરકારની યોજના દિવ્યાંગો સુધી પહોંચી અને ખૂટતી કડીઓની રજૂઆત સરકારમાં કરવાની ખાતરી આપી હતી. આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ એટલે કે સમગ્ર વિશ્વમાં આજે જ્યારે દિવ્યાંગોનો તહેવાર છે અને ખાસ કરીને અમે તો દિવ્યાંગોની સંસ્થા કાર્યરત છીએ, તો દર વર્ષે કચ્છમાં જ્યારે જિલ્લાની વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ આ તહેવારની ઉજવણી થતી હતી. આ વર્ષે અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ અંધજન મંડળ KCRCના નેજા હેઠળ આપણે સમગ્ર કચ્છના દિવ્યાંગોનું એક સાથે મળી અને ખૂબ સરસ પ્રોગ્રામ કરીએ અને એમાં આપણું તંત્ર પણ આપણી સાથે હોય. તો આજના દિવસે અમે લોકોએ અહીંયા અંધજન મંડળ KCRCમાં દિવ્યાંગ વ્યક્તિઓને જે સૌથી મોટી સમસ્યાઓ છે તો રોજગારીની સમસ્યાઓ છે, તો એમને પણ નિયમિત રીતે કંઈક ને કંઈક રોજગારી મળી રહે. બધાને સરકારી નોકરી મળવાની નથી, પણ એમને કંઈક નાના મોટા ઉદ્યોગો, ઘરે કામ મળી રહે એના માટે થઈને અમે લોકો હંમેશા પ્રયત્નશીલ હોઈએ છીએ. આજે પણ અંધજન મંડળ KCRC ખાતે 45 દિવ્યાંગ બહેનોને સિલાઈ મશીન આપણે અર્પણ કરવાના છીએ. એમને ચાલવામાં તકલીફ ન પડે એના માટે થઈને ટ્રાયસિકલ વ્હીલચેર અર્પણ કરવાના છીએ. અને ખાસ કરીને એમનો આજે દિવસ છે ત્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ એટલા જ યોજવાના છે. લોક ડાયરો ને એ બધું આપણે આયોજન કર્યું છે, જેથી કરીને એનામાં જે ક્ષમતાઓ છે, એની પાસે કંઈક તાકાત છે, એને આપણે બહાર લાવી શકીએ અને લોકો સુધી પહોંચાડી શકીએ. એ જ આજનો આપણો હેતુ છે. આ પ્રસંગે કલેક્ટરશ્રીને અહીંયા અમે મળવાનું આયોજન કરેલું રેલીના સ્વરૂપમાં, અને એમની પણ ખૂબ જ ઈચ્છાઓ હતી કે ભાઈ આ દિવ્યાંગ વ્યક્તિઓ છે કે જે કંઈક સારું કામ કર્યું છે તો એને અમે મળી અને એનું સ્વાગત કરીએ. તો આજે એ ઉપરાંત અહીંના જે ધારાસભ્યો છે આપણા, એ પણ આપણા પ્રસંગપાત હાજર રહેવાના હતા. અહીંના આપણા લોકલાડીલા એવા ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી રશ્મિબેન, ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર અને અમારા જે દાતાઓ છે જે વર્ષોથી બોમ્બેમાં રહી અને અમારી સાથે રહી અને દિવ્યાંગો માટે કામ કરે છે. જ્યારે જ્યારે લોકોને જરૂર પડે છે ત્યારે દાતાઓનો સહયોગ મળતો હોય છે. તો એવા અમારા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીના શ્રી અરવિંદભાઈ જોશી, આજે ખાસ જે બોમ્બેથી ઉપસ્થિત થયા છે ભરતભાઈ સોની જેવા વ્યક્તિઓ, અને અશ્વિનભાઈ ચંદન, રાજુભાઈ ઠક્કર, રાજુભાઈ પલણ, જે હંમેશા દિવ્યાંગ વ્યક્તિઓની ચિંતા કરે છે. આવા લોકોની સાથે રહી અને દિવ્યાંગોના સમગ્ર કચ્છના દિવ્યાંગો માટે આ તહેવાર ઉજવીએ છીએ. સરકાર હંમેશા, આપણી ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર, એક્સેસિબલ ઇન્ડિયા અને એક્સેસિબલ ગુજરાતના કેમ્પેન હેઠળ વહીવટી તંત્ર એવું નથી કે આપણે દિવ્યાંગને તક આપીએ છીએ, પણ દિવ્યાંગ લોકોમાં એટલું પોટેન્શિયલ હોય છે, આપણે એમને તક આપીએ છીએ તો તમે જુઓ છો એમ કે એવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે કે જેનાથી આપણને ગર્વની લાગણી અનુભવાય છે. તો વહીવટી તંત્ર હંમેશા એવું જ ઈચ્છે છે કે એમને સમાન તક મળે તો એ પોતાનું પોટેન્શિયલ જરૂર વ્યક્ત કરશે. ખૂબ જ એક આપણી એવું લાગણી અનુભવીએ છીએ કે પહેલાં તમને વાત કરું તો જૂના જમાનામાં એવું થતું કે દિવ્યાંગ હોવું એટલે ગુનો હતો, કે લોકો એને પાપ સાથે પોતાના પૂર્વજન્મના પાપ કર્મો સાથે જોડતા. પણ આજે સતત આપણા બધાની મહેનત, બધા જે પણ દિવ્યાંગના કલ્યાણ સાથે સંકળાયેલી સંસ્થાઓ છે, વ્યક્તિઓ છે કે જેમના અથાગ પ્રયાસોથી આજે એટલી બધા માને છે કે દિવ્યાંગ હોવું એ કોઈ ગુનો નથી. અને દિવ્યાંગને જ્યારે જ્યારે આપણે તકો આપી છે ત્યારે એમને પોતે સાબિત બી કર્યું છે કે એ કોઈનાથી કમ નથી. એટલે આજે આ દિવસના ભાગમાં આપણે એક ભાગીદારી કરવા મળે માટે હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. છેલ્લા 26 વર્ષથી તો રાત દિવસ આ કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિની પ્રવૃત્તિઓ ચાલુ છે. નથી અમારું ક્યાં બેંકમાં એકાઉન્ટ, અને દાતાઓને જે આવે છે દાતાઓ ડાયરેક્ટ મોકલાવે છે. અને ખરેખર મારા જો પ્રેરણા સ્ત્રોત રહ્યા હોય તો વિનોબા ભાવે, વર્ધા પવનાર આશ્રમમાં હું જે વખતે જતો, એના પછી આપણા શ્રેષ્ઠી કાંતિસેન શ્રોફ કાકા, એ પણ મારા પ્રેરણાદાયક છે. અને સાથે આ મેડિકલ પ્રવૃત્તિમાં જોડાતા એવા મારા હૃદય શ્રી બચ્ચુભાઈ રાંભિયા વિદડા સર્વોદય ટ્રસ્ટ, એ મારા પ્રેરક અને પ્રેરણાદાયક બન્યા છે. અને ખાસ તો મારા વડીલોના આશીર્વાદ. ભગવાન તો આપણે જોયા નથી, પણ વડીલોના આશીર્વાદથી આજે દિવ્યાંગોમાં અને આત્મનિર્ભર બનતી બહેનોમાં અને જેને જેને પહોંચાડીએ છીએ એમના આશીર્વાદ અમને, ખાલી મને નહીં, કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના કાર્યકરોને, દાતાઓને મળતા રહે છે. એટલે ખરેખર એ હૃદય આત્માઓને પણ આજે આપણે યાદ કરીએ છીએ. વિકલાંગોએ પણ દરેક ક્ષેત્રે આગળ હોય છે, એમ આપણે જેમ સમજીએ છીએ સમાજમાં એમને પણ સ્થાન ઘણું સારું હોય છે. હું શ્રી દિવ્યાંગ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું, અને અહીંયા આપણે KCRCના અરવિંદ સાહેબ ગોયલ અને એમની ટીમે પૂરો
પૂરેપૂરો અમને સાથ સરકાર આપે છે અને હંમેશા જોઈએ છીએ તો વિકલાંગોને કોઈ પણ કાર્ય હોય તો એનામાં હંમેશા આગળ રહેતા હોય છે. તો એમને પણ અમે શુભેચ્છા આપીએ છીએ અને આવા વિકલાંગોના કામ સતત રહે એવું આપણે કરીએ છીએ. અને હવે સરકારશ્રીનો એક નિયમ પણ છે કે 4% વિકલાંગતા આપવી. તો અત્યારે આપણે જોઈએ છીએ બધા વિકલાંગોને વધારેમાં વધારે લાભ મળે અને દિવ્યાંગ હોય તો એને 4% અનામત, એટલે આગળના સમયમાં આપણે જોઈ શકીએ કે 21,000 જેટલી ભરતીઓ આવવાની છે. તો દરેક દિવ્યાંગ હોય છે એનામાં કામ કરે. અમે નખત્રાણામાં જોઈ શકીએ છીએ કે રાજુભાઈ પલણ છે એ પણ વિકલાંગોનું સારું એવું કાર્ય કરે છે અને વિકલાંગોને સારી એવી મદદ કરે છે. તો સર્વેને કહું છું કે આપે પણ જાગૃત થાવ અને જેમ બને એમ સારા કાર્ય કરી અને સરકારી નોકરી મેળવો અને પોતાના પગ પર ઊભા રહો. એસટી નિગમે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે મુજબ હવે વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે બસ સ્ટેશને ધક્કો ખાવો નહીં પડે અને ઘરે બેઠા જ ઓનલાઈન પાસની વ્યવસ્થા કરી શકશે. કચ્છ જિલ્લામાં અંતરિયાળ ગામોમાંથી શહેરોમાં અભ્યાસાર્થે આવતા છાત્રોને વિદ્યાર્થી પાસની સવલત અપાઈ છે. વિદ્યાર્થી પાસ કઢાવવા માટે છાત્રોને જે તે ડેપો મથકે જવું પડતું હતું. દરમિયાન શાળા કોલેજોમાં પણ પાસ માટેની સુવિધા ઊભી કરાઈ હતી. હવે ઘર બેઠા જ પાસ કાઢી શકે તે માટેનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય છાત્રો માટે રાહતરૂપ પુરવાર થઈ શકે તેમ છે, કારણ કે વિદ્યાર્થીઓ સ્કૂલના સમય દરમિયાન ડેપો મથકે પાસ કઢાવવા લાઇનમાં ઊભા રહેતા હોવાથી મોટાભાગે સર્વર ડાઉન હોવાના કારણે વિદ્યાર્થીઓને ધક્કા ખાવા પડતા હોય છે. ત્યારે એસટીના છાત્રલક્ષી અભિગમને કારણે વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. આ અંગે એસટી વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઈ પાસ સિસ્ટમ પરથી વિદ્યાર્થી જાતે પોતાની રીતે પોતાના અનુકૂળ સમય પાસ માટેનું ફોર્મ ભરી શકશે. આ પાસ સિસ્ટમ પર વિદ્યાર્થી સ્કૂલ દ્વારા આપવામાં આવતા એક જ CTS નંબર પરથી પાસના ફોર્મની વિગતો સરળતાથી ભરી શકે છે. વિદ્યાર્થીને પાસ ભરવા માટે બસ સ્ટેશન આવવાની જરૂરિયાત રહેતી નથી, જેથી વિદ્યાર્થીના સમયનો બચાવ થશે. ઈ પાસ સિસ્ટમમાં ટેપ પરથી વિદ્યાર્થી પોતાના પાસ માટે કરેલ એપ્લિકેશનનું સ્ટેટસ જાતે ચકાસી શકશે. વિદ્યાર્થી પોતે પાસ માટે ફી ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ રીતે ભરી શકશે. તેમજ ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થી પોતાના નજીકના પોઈન્ટ ખાતે જઈ પોતાનો પાસ મેળવી શકશે. દર્શક મિત્રો, હતા ત્યાર સુધી કચ્છ ટીવી ન્યૂઝ ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.